રીતુલ ને જો હારે જાવું છે તારે નતું જાવું ને હું તો જાય ને વીઆઈ નહીં કાલે સીધું રામ રામ ને જય માતાજી બધાને તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો અત્યારે જો આપણે વાડીએ આવતા રહ્યા છીએ કામેથી આવ્યા છે વાડીએ અને અત્યારે જો વાડીએ આવ્યા કાંઈ વાહનને જોડિયું વાળવાનું ચાલુ હતું તો જો આપણે પણ બેસી ગયા આપણે કાંઈ જોડિયું વાળતા આવડતું નથી તો આને આવડે જોડિયું વાળતા કાં જય માતાજી રામ રામ બધાને તો જો આપણે લહણની જોડી વાળવી છે અને મોટા મોટા ગાંઠિયા હોય એવી આપણને કોળિયું કરી દેશે ને આપણે જોડીઓ વાળવાની છે તો જો આ રીતની કાંક સોટલા ગુથી ને કર્યું છે આપણે જો આવી રીતે હોય નથી આવડતું ને આવું એવું મને નથી આવડતું ગુથતા આપણે જો આ રીતે જોડી કરી દેવી અને તૈયાર એને પછી ખાલી ગૂંથવાની જ રે આપણે આવડતું નથી એટલે તો જો આપણે તૈયાર કરી વાયું છે આવું તો આપણે મૂકી દઈએ કરીને એક બાજુ મેકતા જવાનું હું ગુથતી જઈશ જો આ રીતે જોડી બધી કરવાની જો આવી બધી આપણને તો કાંઈ આવડતું નથી જો અમારે આવું કાંક લહણ થયું છે કાં રીતુલ કેવું લહણ થયું મસ્ત નું કેતો અમારે જાનવી તું શું કરે હું ગાંઠિયા ભેગા કરે કામ કરાવે છે હે અત્યારે જો આપણે લહણની જોડીઓ વાવતા મોટા ભાઈ બાર ગામ ગયા હતા જો આવ્યા છે તો જો એ સોડા આમાં લાવ્યા છે શું લાવ્યા નવલ સોડા લાયા હાલો બધા સોડા પીવા હાલો જીરા મસાલા છે ઓરેન્જ છે કાઈ સોડા ખોલ તો ખરો જીરા મસાલા છે જો જીરા મસાલા મસ્ત ની હે રીતુલ આજ તો કેવી ઊની હે ટાઢી કેવી હે ઓલી વપન હે રીતુલ કેવી હે ઊની હે કેવી છે બાને જીરા મસાલા નો ભાવે એટલે બા હાટુ આયા કેવી છે જાણી છે હે કે તો ખરો કેવી હે ખખડે એવી છે કાઈ ઊની હે ટાઢી કાકા બાને એવી નો ભાવે જો માર બાને જો એવી જીરા મસાલા સોડા નથી ભાવતી એની હાટુ તો પૈસા એક લેવા છે હાલે જાઈને આપણે બાને સોડા દીયા જા નથી ઉની છે જો અમારે રીતુલ કે છે ટાઢી સોડા હે કે જો આ મસ્ત ની સોડા છે તો જો હાલો બધા સોડા પીવા સોડા પી લે તમને ક્યાં ભાવે સોડા જીરા મસાલા મારી ફેવરેટ છે તમને નો ભાવ ઊભી જાય છે મને બહુ ભાવે છે મને બહુ ભાવે ના ના હું થોડી વાળે છો ઢીલું કરી દો ખોલી દેવ ને કે ઢીલું રીતુલ વેરાય નહીં હો હાલો બધા સોડા પીવા તો મસ્ત ની સોડા હે ઠંડી ઠંડી સોડા પીવા સોડા ખાવા હું સોડા ખાવા એમ કેતો રીતુલ કે હાલો બધા સોડા ખાવા કે સોડા પીવા એમ નહીં કે સોડા ખાવા ઊની હે કેવી છે ઊની હે કા કેવી છે પેલા કેતો એના બધા સોડા પીવા ઢોળ છે સોડા ખાવા બીજી કે સોડા ખાવા હાલો મને નથી ભાવતું મને બહુ ભાવે છે નો પીવું પણ દેતી છું આટલી ખોટી છે પણ ભાવતું નથી આપણે સોડા પીશે ને બધાને આપણે યુટ્યુબ ફેમિલી એમ થતું છે એકલા કેવા પીવે છે આમાં નાખવી તો આપણો ફોન બગડી જાય આપણે તો કેવી હાલો પીવા અત્યારે તો આપણે રસકો વાઢવા આવતા રહ્યા છે આપણને કીધું કે રસકો થોડો વાઢી આવો ઢોર હાટું અને એ નાની મમ્મી તો રાંધવા આવી ગઈ છે અને આપણે રસકો વાઢવા આવતા રહ્યા છીએ તો જો આપણે જે આટલો રસકો વાઢ્યો છે થોડોક અમથો અને જે વાઢવાનો છે તો આ રસકો પેલો જે વાઢ હાલે છે આ બાજુના બધા કેરા જો વઢાઈ ગયા છે હવે એક કેરો બાકી છે અને આમાં જો રાજગરો સાટ્યો હતો પણ થોડોક ઘાટો સટાઈ ગયો હતો તો રાજગરો પણ જો આપણે હારવાર વાઢી લેવાનો જો આ રીતે કોક છોડવા રાજગરાને રાખવાના અને આમાં તો જો ફરીને બીજો વાટ પણ આવી ગયો છે પણ આ કેરો પૂરો થાય પછી પાછું આમથી પહેલેથી વાઢવા માંડવાનું અને જાડું ખડ ને બધું એના વાઢે હાલે હારવાર એને વાઢ જાય સામે આગળ ત્યાં સુધી એક કેરો પહોંચી ગયો છે ને એક કેરો વાઢીને તો બીજા કેરામાં વાઢ હાલ્યો જાય છે 3 કેરા છે એ જે આખો કેરો ઊભો છે અને આ છે ઝીંદવો ખડ અને આ છે જાડું ખડ અને આ છે રજકો અને આ છે રાજગરો અને મને તો તમે ઓળખો જ છો તો સારું હાલો આપણે રજકો વાઢવા માંડીએ
જો નવલ નહીં જો એને મામાને ઘીરે અત્યારે ગયા છે, કેદુને ગયા નતા એટલે આટો ગયા છે. અને રીતુલને જો હારે જવું તો રીતુલ જો રોવે છે. બાય બાય કરી દે રીતુલ બાપુને, બાય બાય કરી દે. રીતુલને જો હારે જવું છે એટલે રોવે છે. તારે નતું જવું ને? હું તો જાય ને વી આવી નહીં કાલ તો. રીતુલ તો જો રોવે છે જવા હાટું. જાવ તો બેટા તારે, આપણે કાલ પાછા જઈશું હો. યસ. અત્યારે જો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આવીને વાળ પાણી કરવા બેસી ગયા છીએ. અને નવલ ને બધા બહુ થાકી રહ્યા હતા આજ કામ કરીને. વાડી તો આજ રવિવાર હતો એટલે વાડીએ બધા આવ્યા હતા. તો જાની પપ્પાની કે અત્યારે શ્રીખંડ લઈ આવી, તો જો શ્રીખંડ લઈ આવ્યા છે. અને અત્યારે બધા વાળું કરવા પણ બેસી ગયા છે. જો મસ્ત શ્રીખંડ લઈ આવ્યા છે. અને વાળુમાં પણ જો છાશ, રોટલી અને આખા કારેલાનું શાક બનાવ્યું છે. તો સારું, હાલો બધા વાળું કરવા. તો આજનો દિવસ જો અમારે આવો કાંક રહ્યો છે. તો જો શ્રીખંડ ને એવું બધું અત્યારે લઈ આવ્યા હતા, કેમ કે થાકી રહ્યા હતા. પણ નવલ ને બધા કે કાકા આપણે શ્રીખંડ ને એવું ખાવું છે, આપણે શ્રીખંડ ને એવું બધું લઈ આવ્યા હતા. અને આખા કારેલાનું શાક હતું. તો જો વાળું પાણી કરી લીધા છે. અને હવે આપણે નાહીને મસ્ત નાહી પણ લીધું છે. કીધું ઠાકોડો ઓગળી જાય એટલે નાહી લીધું આપણે. અને હવે તો જો આપણે અહીંયા આજનો દિવસ આપણે પૂરો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો ને એક સારી એવી કોમેન્ટ કરી દો, એટલે અમને પણ વિડીયો બનાવવાની બહુ મજા આવે. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.